જય જોહાર, જય આદિવાસી, જય માતાજી, રામ રામ મિત્રો. અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હાલ આપણે મિત્રો એટલે કે શિયાળો ફૂલ સિઝન ચાલી છે. ફૂલ સિઝનની અંદર અમારે પાસે સવારમાં નાકા વાળવાના હોય છે. નાકા વાળવાના એટલે ઠંડી કેટલી લાગેલા ભૂકા કાઢી નાખીએ. આટલું બધું સ્વેટર બેટર પહેરા હજી એમ લાગે છે કોથળો બોથળો વીટી લે એવું લાગે છે. તો મિત્રો જીરુંની અંદર આપણે ધમ ભૂકા કાઢે એમ ચોથું પાણી પાવાનું છે મિત્રો. ચોથું પાણી જીરુંની અંદર ચોથું. અને આટલું બધું સવારમાં ઝાકળ પડી જશે. ઝાકળ પડે એટલે એનો કોઈ વાત જ ના પૂછે. એટલે તો ઝાકળ પડે. અને પાવાનું છે એટલે આમાં આપણે લગભગ આ એક થોડી પાવડર પાઈ નાખવાનો. આ એક થેલી પાવડર જીરામાં પાવાનો છે. કાલે 2 પાયેલું અને એક આજે એટલે 3 પાઈ નાખીએ. 4 પીવાળવાનો હતો પણ 4 પી એવી કન્ડિશન નથી આવતી. થઈ રહ્યું પૂરો ચાલો. અને મિત્રો ટાંકી ખાલી છે આપણે જુઓ. અને અત્યારે હજી પાવર આવેલો નથી. જો પાવર આવે તો સારું, બાકી કરીશું મરવાનું. હોય આ છેલ્લે કાપી નાખીએ. લે ને કાપી એટલું નખાય ને એમ ચાલો. લે તું કાપ. તો આવું કંઈક છે મિત્રો. સવારમાં આપણે જીરુંની અંદર પાવડર પાવાનો છે એટલે પાઈ નાખીએ. પીસેલા સુકારાનો પાવડર છે. જીરુંની અંદર સુકારો નહીં આવે એના માટેનું છે. કાપતા નહીં આવડતું. બસ તો આવી રીતના બેગ આવે મિત્રો, 3-4 કિલોની. જુઓ કેટલો થાર આવી ગયેલા સવાર. થાર તો ઘણા આવ્યો મિત્રો. આમાં ઉગાડી નાખવાને આપણે કમ્પ્લેટ. જુઓ આ ઠાર આવી જાય ને આટલો બધો પાઈ નાખીને એટલે ઠાર આવી જાય. પછી આ જે પાયું ને અહીંયા ઠાર નથી આવેલો. તો આવું કંઈક છે મિત્રો. અને આને 2-3 દી અગાઉ પાયેલું છે પણ એમાં એવું લાગે કંઈક ઠાર બાર. પણ આમાં ઝાઝો ઠાર આવી ગયો. કાલે પાયું ને એટલે. તો બાજુની એટલે પડખેની વાડીમાં દાળીઓ પણ નીકળવા માટે આવી ગયો છે. એ કંઈક છે. અને આવું કંઈક ઠંડી બહુ છે. નાકા વાળો અમે કેવડાવે તો શું કરવાનું, તો પાય નાખવું પડે. તો આવું કંઈક છે મિત્રો. આપણે સાલુકાનું પાવર નહીં આવ્યો. પાવાનું છે ખાલી 2 વાડલા. એવા 2-3 વાડલા પાવાના છે આપણે. ફક્ત ને ફક્ત 2-3 વાડલા પાઈ નાખીએ. પછી જોઈએ. પછી ચોથું પાણી જીરામાં ભયાનક હોય છે. જીરાની સાચી ઓળખ ચોથા પાણીમાં થાય છે. આપણું જીરું હાલ મસ્તીનું છે. અને પછી ચોથું પાય એટલે કેવું રહે ને કેવું ચરિયા નહીં ફરાવા દેવાનું. એટલે વાંધો નહીં આવે એટલો બધો. એ જો એટલું બધું સારું છે ને સારું થઈ જાય તો સારી વાત છે. આ બધા નીંદવા આવી જશે. એ કોઈ વાડીના હે નીંદવા આવ્યા વળી. તો બાજુની વાડીમાં દાળિયા પણ આવી ગયા છે નીંદવા માટે. રાયભાઈ આવું કંઈક છે મિત્રો.
તો આજે સવારની અંદર આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને મિત્રો, હા, અમારી ચેનલની અંદર નવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેવો. અને કારણ કે મિત્રો, વિડીયો બનાવવાની જેને યુટ્યુબમાં વિડીયો બનાવી નાખતો હોય ને, એટલે મિત્રો છત્રીસની સાથી જવું તો વિડીયો બનાવી ન થાય. યુટ્યુબમાં કામ કરવું સહેલું નથી મિત્રો. હા, પહેલાં તો ખાલી મોબાઈલની અંદર એમ બોલવાનું ખબર પડે, અને પછી વિડીયો શૂટ કરવાનું ખબર પડે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના નાખવાનો. મિત્રો, આપણી ચેનલની અંદર બન્યા રહેજો. તમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર અર્નિંગ કેવી રીતના થાય તમને મેં બધી માહિતી આપીશ. ફક્ત એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દો, અને પછી તમને આગળની મેં પ્રોસેસ બતાવીશ કે ફેસબુકની અંદર અર્નિંગ કેવું થાય. અમારે ફેસબુકની અંદર હાલ અર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે થોડું, અને ઇન્સ્ટાગ્રામમાં પણ થોડું એમ અર્નિંગ થવા માંડ્યું. ટૂંક સમયની અંદર પેમેન્ટ પણ જમા થાય એમ છે. હાલ પેમેન્ટ આપણું પેન્ડિંગમાં પડેલું છે. તમને એક બીજો મોબાઈલ ગોતું ને પછી એનાથી વિડીયો બનાવીને તમને બતાવીશ કે આપણું અર્નિંગ US$ છે, વિદેશી કરન્સીની અંદર $32 જેવું ફેસબુકની અંદર અર્નિંગ પેન્ડિંગ પડ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને ચેનલની અંદર જોડાયેલા રહેજો. તમને ફેસબુકની સંપૂર્ણ માહિતી આપીશ. ફેસબુકમાં અર્નિંગ કેવી રીતે કરવાનું એકદમ સરળ ને સહેલું છે મિત્રો. 1.5 મહિનાની અંદર આપણે અર્નિંગ ફેસબુકની અંદર ચાલુ કરી નાખ્યું. 5000 સબસ્ક્રાઈબરની, ફોલોવરની એવું કંઈક જરૂર છે. 5000 ફોલોવરની અને 60,000 જેવી મિનિટ. હા, હવે પાવર આવશે મિત્રો. તો હવે પાવર આવે ને તો આપણે મોટર ચાલુ કરી નાખીએ અને પછી પાઈ નાખીએ. તો વિડીયો હવે અહીં પૂર્ણ કરીએ, કારણ કે લાઇટ આવી જાય અને આપણે પાણી પાવાનું છે. એટલે ખાસ આપણી ચેનલને વિઝિટ કરી લીજો મિત્રો, જેને મોબાઈલની અંદર અર્નિંગ કરવું હોય ને એને. કારણ કે ખોટા મોબાઈલ આપણે વાપરીએ ને કોઈ કામનું નહીં. MB બગાડવાનું ખાલી. હમણાં મોંઘવારી કેટલી, તો આ બધું ધ્યાનમાં રાખીને વિઝિટ કરી નાખજો આપણી ચેનલને. ફેસબુકની અંદર આપણે અર્નિંગ તમને બતાવી દઈશ ને કઈ રીતના વાપરવાનું એ પણ બતાવીશ. તો જય માતાજી, મળીએ પછી.